દાહોદમાં પિકઅપ વાનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે। વરુંડી નજીક હાઈવે પર થયેલા અકસ્માતમાં બોલેરો પિકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી। ઘટના મોડી રાત્રે બની અને ઘાયલોને તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે। આ પિકઅપમાં મુસાફરી કરી રહેલા લોકો મહારાષ્ટ્રથી હિંમતનગર મજૂરી માટે જઈ રહ્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો અને પોલીસ દ્વારા બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। संवाददाता भूपेन्द्र जोड़ाया है। जी भूपेन्द्र, अकस्मात ने शू जानकारी? जी ने आपने जणावी दूं कि गत मोड़ी रात्रे इंदौर अहमदाबाद हाईवे पर अकस्मात सर्जायो हतो। पिकअप गाड़ीનું टायर अचानक फाटी जता एक अकस्मात सर्जायो हतो અને જે ગાડી હતી એ પલટી ખાઈ ગઈ હતી અને ગાડીની અંદર જે સવાર હતા એમાંથી 2 લોકોનું મોત થયું હતું અને 4 લોકો ઘાયલ થયા હતા। જે જાણવા મળી જાણકારીના પ્રમાણે કહી શકાય કે એકનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે બીજા અન્યને હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું। કુલ 2 લોકોનું મોત થયું હતું અને 4 લોકો ઘટનામાં ઘાયલ થયા હતા, જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। જી, આભાર।